સુરતમાં ચાલતા હાઈ પ્રોફાઇલ સેક્સ રેકેટનો પર્દાફાશ થયો છે। સુરતના વેસુ વિસ્તારમાં એક હોટલમાં મુંબઈથી મોડલોને બોલાવીને ત્યાંથી મોટા ઘરના નબીરાઓને આ મોડલોમાં સપ્લાય કરવામાં આવતી હતી, જેમાં નબીરાઓને બે દલાલ યુવરાજ ઉર્ફ રાહુલ અને જાવેદ નામના બે યુવકો વોટ્સએપ એપ મારફતે મહિલા મોડેલોના ફોટા ગ્રાહકોને મોકલતા હતા। ત્યારબાદ ભાવતાલ નક્કી થતો હતો અને મોડેલને મુંબઈથી સુરત બોલાવવામાં આવતી હતી। આ સમગ્ર મામલાની બાતમી મળતા પોલીસે એક ડમી ગ્રાહક દલાલ યુવરાજ પાસે મોકલ્યો હતો અને તેના નિયમિત કસ્ટમરના રેફરન્સથી વોટ્સએપ એપ પર મેસેજ કર્યો હતો। વાતચીત બાદ દલાલે મોડલના ફોટા મોકલી આપ્યા હતા, જેથી એક મોડલ પસંદ કરી ગ્રાહકને પોતાની લક્ઝરીઝ કાર લઈને વેસુની એક હોટલની બહાર બોલાવવામાં આવ્યો હતો। જેવી આ ડમી ગ્રાહકની કાર ઊભી રહી એ દરમિયાન એક મોડલ કારમાં બેસી ગઈ। આ રીતે પોલીસે ઓનલાઈન ચાલતા સેક્સ રેકેટનો પર્દાફાશ કર્યો હતો। ત્યારબાદ મોડલની પૂછપરછ કરતા હોટલમાંથી અન્ય 3 મોડલો મળી આવી હતી। 18 થી 22 વર્ષની આ ચારેય મોડેલો મુંબઈની છે। આ મોડલોએ વેબ સિરીઝમાં પણ કામ કર્યું છે અને ટીવી સિરિયલમાં પણ સાઇડ રોલ કર્યા છે, જેમાં સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર કસ્ટમરને 3 કલાકના 17 થી 20 હજાર રૂપિયા મોડલનો ભાવ કહેવાતો હતો, જેમાંથી 3 થી 5 હજાર મોડલને ચૂકવવામાં આવતા હતા। ઉલ્લેખનીય છે કે મોટા નબીરાઓ, બિલ્ડરો, ઉદ્યોગપતિઓ અને વેપારીઓ રાહુલ અને જાવેદના નિયમિત કસ્ટમર હતા। દર અઠવાડિયે નવી મોડલો સુરત ખાતે આવતી હતી અને કસ્ટમરને મોડેલો મોકલવામાં આવતી હતી। મહત્વનું એ છે કે વેસુ વિસ્તારમાંથી આ પ્રકારે હાઈ પ્રોફાઇલ સેક્સ રેકેટ ઝડપાયું છે, ત્યારે વેસુ વિસ્તારમાં આવેલી અન્ય હોટલોમાં પણ આ પ્રકારે તપાસ કરવામાં આવે તો ઘણું ગેરકાયદેસર મળી આવે તે શક્ય છે। અમારા EH2ના પીઆઈને બાતમી મળેલી હતી કે વેસુ પોલીસ સ્ટેશનના વિસ્તારમાં એક જગ્યા આવેલી છે, એટલાન્ટિક સ્ક્વેર નામની બિલ્ડિંગના 3જા માળે ધ પાર્ક સેલિબ્રેશન નામની હાઈફાઈ હોટલમાં રાજ ઉર્ફે રાહુલ ઉર્ફે યુવરાજ નાઓ તેમજ જાવેદ નાઓ 12 છોકરીઓ બોલાવીને ગેરકાયદેસર દેહ વેપારનો ધંધો કરતા હોય એવી બાતમી મળતા EH2ના પીઆઈ તથા સ્ટાફના માણસોએ ત્યાં રેડ કરેલી હતી અને રેડમાં 4 વિક્ટિમ્સને રેસ્ક્યુ કરીને આ બેની વિરુદ્ધમાં ગુનો દાખલ કરેલ છે વેસુ પોલીસ સ્ટેશનમાં। અત્યાર સુધીની તપાસમાં અથવા તો જે કેસ થયો છે એમાં અત્યાર સુધી 4 મહિલાઓને મુક્ત કરવામાં આવેલી છે। એ હજી તપાસનો વિષય છે, ફરિયાદ નોંધાયેલી છે વેસુમાં, એટલે તપાસ દરમિયાન ખુલશે કે કેટલા ટાઈમથી ચાલતો હતો। આમાં જાવેદ અને રાહુલ ઉર્ફે રાજ ઉર્ફે યુવરાજ નાઓ કસ્ટમરને પોતાના મોબાઈલ નંબરથી છોકરીઓના અથવા મહિલાઓના ફોટા મોકલતા હતા અને એમાંથી પસંદ કરીને છોકરીઓને ડાયરેક્ટ તેઓની પાસે મોકલી આપતા હોય છે, જેથી તેઓ પકડવાના હજી બાકી છે। નાસ્તા ફરતા તેઓને જાહેર કરેલા।